દિવાળીપુરામાં મોટર કાર પાછળ લેવા જતા ડિવાઈડર પર ચડી અડફેટે આવેલા વૃદ્ધને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા। વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં એક મોટર ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા કાર સીધી ડિવાઈડર પર ચડી ગઈ હતી। અણધારી દુર્ઘટનામાં ત્યાંથી પસાર થઈ રહેલા એક વૃદ્ધ રાહદારી વાહનની અડફેટે આવી જતા તેમને ઈજાઓ પહોંચી છે, જેના પગલે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાથમિક વિગતો અનુસાર વાહન ચાલક પોતાની મોટર કારને પાછળની તરફ વાળી રહ્યો હતો। તે જ સમયે આકસ્મિક રીતે વાહન પરનું નિયંત્રણ છૂટી ગયું હતું। આ બેદરકારીના પરિણામે કાર તેજ ગતિએ પાછળ ધસી જઈને ડિવાઈડર કૂદી ગઈ હતી। આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા નિગરાની કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં અકસ્માતના દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે। ઈજાગ્રસ્ત વૃદ્ધ નાગરિકને તાત્કાલિક તબીબી સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। આ માર્ગ અકસ્માતને પગલે ઘટના સ્થળે આસપાસના લોકોના મોટા ટોળા એકઠા થઈ ગયા હતા, જેના કારણે મુખ્ય માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો। બનાવની જાણ થતાં જકોટા વિસ્તારની પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। સુરક્ષા કર્મીઓએ લોકોના ટોળાને વિખેરીને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને જવાબદાર વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને અકસ્માતના કારણોની વધુ તપાસ આરંભી છે।